વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી આગામી 7 દિવસ ગુજરાતને ધમરોળશે મેઘરાજા। આજે 19 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। બનાસકાંઠા, પાટણ, સુરતમાં ભારે વરસાદની આગાહી છે। અમદાવાદ, વડોદરા, ભરૂચ સહિતના વિસ્તારોમાં વરસાદ થશે। સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે। દરિયાકાંઠે 35 થી 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। तो आज की बात करेंगे डे 1 के लिए। तो गुजरात रीजन के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, पाटन, साबरकांठा, बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, डांग और तापी के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में थंडरस्टॉर्म की भी वार्निंग है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है। આવતીકાલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે। બનાસકાંઠા, નવસારી, વલસાડમાં વરસાદ પડશે। ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકામાં વરસાદ થશે। सौराष्ट्र रीजन की बात करेंगे तो सौराष्ट्र रीजन के लिए आज के लिए डे 1 के लिए हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है राजकोट, जामनगर, पोरबंदर, जूनागढ़, अमरेली, भावनगर, गिर सोमनाथ, द्वारका और कच्छ और दीव के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। તો ચોમાસુ મહેસાણાથી આગળ વધ્યું છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે। મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ ભારે વરસાદ પડી શકે છે। मानसून जो कल तक का प्रोग्रेस था वो मुंड्रा से होते हुए महसाना तक गया है और आने वाले 3 से 4 दिनों में जो गुजरात के कुछ और पार्ट्स बचे हुए हैं वहाँ पे प्रोग्रेस का पूर्वानुमान है। વરસાદને લઈને હવામાન વિભાગે આ મોટી આગાહી વ્યક્ત કરી છે। આગામી 7 દિવસ ગુજરાતને મેઘરાજા ધમરોળશે। ચોમાસુ મહેસાણાથી હવે આગળ વધ્યું છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સજ્જ થઈ છે। તો હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી છે કયા કયા જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે અને ખાસ કરી આજે ક્યાં વરસાદ પડશે। આજે ઉત્તર ગુજરાતમાં વરસાદ થઈ શકે છે। આ મહત્વની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદ થઈ શકે છે। બીજી તરફ કચ્છમાં પણ આજે વરસાદી વાતાવરણ રહેશે। તો મધ્ય ગુજરાતના અમદાવાદમાં આજે વરસાદ થઈ શકે છે। જામનગર, દેવભૂમિ, દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર એટલે સૌરાષ્ટ્રમાં પણ આજના દિવસે વરસાદ રહી શકે છે। આ હવામાન વિભાગની મોટી આગાહી છે। વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી એટલે દક્ષિણ ગુજરાતના પણ આજના દિવસે વરસાદ થઈ શકે છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગ તરફથી આ મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આજના દિવસે સાવધાની રાખજો કારણ કે વરસાદ થઈ શકે છે। ઘણા એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદની રાહ જોવાઈ રહી હતી તે હવે સારો વરસાદ થઈ શકે છે। ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો સાર્વત્રિક વરસાદ માટે હવે પ્રતીક્ષા કરવી પડી શકે છે। જો કે રાજ્યમાં યથાવત રહી શકે છે છૂટો છવાયો વરસાદ। આગાહીકાર નિલેશભાઈ વાલાણીએ અનુમાન વ્યક્ત કર્યું છે 30 જૂન સુધી તીવ્ર ગાજવીજ સાથે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। અરબ સાગરની સિસ્ટમનો આજે સૌરાષ્ટ્રને લાભ મળશે તેવું તેઓએ અનુમાન વ્યક્ત કર્યું છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ સારો વરસાદ રહી શકે છે। પોરબંદર, જૂનાગઢમાં મધ્યમથી ભારે વરસાદ રહી શકે છે। તો જામનગર, અમરેલીમાં પણ મધ્યથી ભારે વરસાદની શક્યતા છે। ગીર સોમનાથમાં પણ મધ્યમથી ભારે વરસાદની સંભાવના તેઓએ વ્યક્ત કરી છે। રાજકોટ, ભાવનગરમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે। તો આ તરફ દ્વારકામાં પણ આજે સારા વરસાદની શક્યતા છે। મોરબી, સુરેન્દ્રનગર, બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે। જ્યારે કચ્છમાં પણ છૂટો છવાયો વરસાદ રહી શકે છે। હળવાથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। નિલેશભાઈએ આગાહી કરી છે। આજે દક્ષિણ ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે।
વેરાવળ અને સૂત્રાપાડાના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. સૂત્રાપાડા, ઝાલાના, વડોદરા, લોઢવા, રાખેજ, કણજોતર, કામરેજ, પ્રાચી, સિંગસર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે. ગઈકાલે પણ અહીં સામાન્ય વરસાદ પડ્યો હતો. આજે પણ દરિયાપટ્ટી વિસ્તારના ગામોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું છે. તો વેરાવળના આજોઠા, સોનારિયા, કાચલી સહિતના ગામોમાં વરસાદી માહોલ. વરસાદના આગમનથી ગ્રામ્ય વિસ્તાર અને શહેરીજનોને ગરમીથી રાહત મળી છે. ગીર સોમનાથમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે. વેરાવળ અને સૂત્રાપાડાના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. વીજળીના કડાકા બડાકા સાથે વરસાદી માહોલ જામ્યો હતો. ગીર સોમનાથના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ થયા હતા અને લોકોને ગરમીથી રાહત મળી હતી. તો આ તરફ સૂત્રાપાડા, ઝાલાના, વડોદરા, લોઢવા, રાખેજ, કણજોતર, કામરેજ, પ્રાચી, સિંગસર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો. ગઈકાલે પણ અહીં સામાન્ય વરસાદ પડ્યો હતો. આજે પણ દરિયાપટ્ટી વિસ્તારના ગામોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું છે. તો વેરાવળના આજોઠા, સોનારિયા, કાચલી સહિતના ગામોમાં વરસાદના આગમનથી ગ્રામ્ય અને શહેરીજનોને ગરમીથી રાહત મળી. અન્ય મહત્વના સમાચાર. વડોદરા ભાજપની આંતરિક ખેંચતાણ હારે ચરમસીમાએ હવે પહોંચી છે. શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં વોર્ડ નંબર 6ના કોર્પોરેટર હેમિશા ઠક્કરની વિવાદિત ટિપ્પણી સામે આવી છે. વિધાનસભા દંડક બાલકૃષ્ણ શુક્લાને સંબોધી અને તેઓએ જાહેરમાં ટિપ્પણી કરી છે. વિધાનસભા દંડક બાલકૃષ્ણ શુક્લાને તેઓએ તોફાની મોનિટર ગણાવ્યા છે. પોતાના પ્રવચન દરમિયાન હેમિશા ઠક્કરે ભાંગરો વાટ્યો છે. ક્લાસમાં સૌથી તોફાની અને પોતાની મનમાની કરનારને મોનિટર બનાવવામાં આવે છે. બાલકૃષ્ણ શુક્લાને તોફાની, અનિયમિત અને મનમાની કરતા હોવાનો તેઓએ ટોણો માર્યો છે. અને તેવી જ રીતે બાલકૃષ્ણ શુક્લા વિધાનસભાના દંડક છે. ક્લાસના તોફાની મોનિટર તરીકે દંડક બાલકૃષ્ણ શુક્લાની તુલના કરી છે. હેમિશા ઠક્કરનું આ નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. ગુજરાત વિધાનસભાના દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી બાલુભાઈ શુકલજી, તમને લોકોને થતું છે કે દંડક એટલે શું? તો દંડક એટલે મોનિટર. આપણી સ્કૂલમાં આપણે મોનિટર હોય છે ને જીગરભાઈ, જ્યારે હું સ્કૂલમાં હતી ત્યારે એક રિવાજ હતો કે શાળામાં સૌથી મસ્તીખોર, જે કોઈનું ના સાંભળે અને પોતાની મનમાની કરે, રેગ્યુલર આવે નહીં, અને જ્યારે પણ લેસન જોવા જઈએ ટીચર ત્યારે એનું લેસન કમ્પ્લીટ ના હોય, અને મસ્તીખોર બાળકને અમારા ટાઈમ પર અમે મોનિટર બનાવતા હતા. તો મોનિટર એટલે ક્લાસની સાર સંભાળ રાખનાર એવા આપણા દંડક વિધાનસભાના ધારાસભ્ય શ્રી બાલુભાઈ શુકલ ઉપસ્થિત છે. એમના માટે જોરદાર તાળીઓ પાડો. આપણી વચ્ચે ઉપસ્થિત. તો એક અલગ જ રીતે બાલુભાઈનું એટલે કે બાલકૃષ્ણભાઈ શુક્લાનું સ્વાગત કરવામાં આવ્યું. કાર્યક્રમમાં તેમને મોનિટર કહી અને ટોણો પણ માર્યો હેમિશાબેને. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આ હેમિશાબેને ટિપ્પણી કરી છે. કોર્પોરેટર હેમિશા ઠક્કરે વિવાદિત ટિપ્પણી કરી છે અને તેમની ટિપ્પણી હાલ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહી છે અને ઘણા સવાલો કરી રહી છે કે આખરે કેમ તેમને આ રીતે ટોણો માર્યો છે, તોફાની, અનિયમિત મોનિટર ગણાવ્યા છે. હેમિશા ઠક્કરનું આ નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. વડોદરા ભાજપની આંતરિક ખેંચતાણ હવે સામે આવી છે અને દરેક લોકો કહી રહ્યા છે કે ક્યાંક નવા ચૂંટણી થવાના એંધાણ છે અને ક્યાંક કંઈક થઈ રહ્યું છે. કારણ કે હેમિશાબેન કોર્પોરેટર છે છતાં પણ તેઓએ આ રીતે જાહેર મંચ પરથી ટિપ્પણી કરી છે. દંડક બાલકૃષ્ણને તેઓએ તોફાની મોનિટર ગણાવ્યા છે, સાથે અનિયમિત પણ ગણાવ્યા છે. તો વડોદરા જિલ્લામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ વચ્ચે વિવાદ સામે આવ્યો છે. પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ ચૂંટાયેલા પ્રતિનિધિ અને જિલ્લાના અધિકારીઓની ગેરહાજરીમાં
3 શાળાઓનું ઉદ્ઘાટન કર્યું। જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી બનેલી શાળાના ઉદ્ઘાટનમાં જિલ્લા પ્રમુખની જ ગેરહાજરી જોવા મળી હતી। જિલ્લા વિકાસ અધિકારીને પણ આમંત્રણ આપવામાં આવ્યું ન હતું। જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રી મહિડાનું ઉદ્ઘાટન કાર્યક્રમની પત્રિકામાં નામ પણ ન હતું। જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રી મહિડાએ સમગ્ર ઘટના અંગે નિવેદન આપતા કહ્યું છે કે હું અન્ય કાર્યક્રમમાં હતી એટલે નથી આવી શકી। વધુમાં જિલ્લા પ્રમુખ અને ડીડીઓને પણ કાર્યક્રમથી દૂર રાખ્યા હોવાની વાત સામે આવી છે। અધિકારીઓ અને પદાધિકારીઓના સંકલનના અભાવે વિવાદ થયો હોવાની માહિતી સામે આવી છે। સમગ્ર વિષય જોયો, તપાસ કરતા જોવા મળ્યું કે સ્થાનિક આચાર્યશ્રી દ્વારા એને પત્રિકા મંજૂર કર્યા વગર મૂકી હોય એમ લાગે છે। આ બાબતે ધ્યાન આવતા તેને આપણે તેમની સામે નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે। વાત અરવલ્લીની। અરવલ્લીમાં મોડાસામાં તંત્રની ઘોર બેદરકારી સપાટી પર આવી છે। ગટરની જાળીમાં યુવતીનો પગ ફસાયો। જાળીમાં 2 પ્લેટો વચ્ચે જગ્યા વધારે હોવાથી યુવતીનો પગ ઘૂસ્યો। યુવતીનો પગ ફસાતા લોકો ટોળી વળ્યા હતા। ગટર વડે લોખંડની પટ્ટી કાપી અને યુવતીનો પગ બહાર કઢાયો। મોડાસામાં અવારનવાર ગટરના ઢાંકણા તૂટવાની કે દબી જવાની બનાવો સામે આવતા હોય છે, ત્યારે વધુ એક ઘટના મોડાસાથી જ સામે આવી છે, જેમાં એક યુવતીનો લોખંડની જાળીમાં ગટરના ઢાંકણામાં આ રીતે પગ ફસાયો છે। ઓનલાઈન પર સંવાદદાતા હાર્દિક પટેલ જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, આ ઘટના કઈ રીતે બની? હાલ યુવતીની હાલત કેવી છે? મિત્રો, ચોક્કસથી મોડાસા નગરપાલિકામાં જે ગટર અંદર જે ગટર લાઈનની જે કામગીરી કરવામાં આવી છે તેમાં ગંભીર બેદરકારી સામે આવી છે। ખાસ કરીને એક મહિલા જે પોતાના કામ અર્થે બહાર નીકળી હતી, તેનું જે ગટરનું જે ઢાંકણ હતું તેની જાળીમાં પગ ફસાઈ જવાની ઘટના બની છે અને પગ ફસાઈ ગયા બાદ તે મહિલા બહાર ન નીકળી શકતા આખરે જે ગટરથી તેના જે લોખંડની જાળીઓ કાપી અને તેનો પગ બહાર કાઢવામાં આવ્યો છે। આજે યુવતીનો પગ ફસાયો ત્યારબાદ લોકોના ટોળે એકઠા થઈ ગયા હતા, કારણ કે જે પ્રકારની કામગીરી કરવામાં આવી છે, જાણે કે નાના ભૂલકાઓ હોય તો નાનો ભૂલકાઓ અંદર ગરકાવ થઈ જાય, એ પ્રકારની સ્થિતિના કારણે લોકોમાં આક્રોશ છે કે આ પ્રકારની બેદરકારી ચલાવી ન શકાય। ત્યારે મોડાસા નગરપાલિકા દ્વારા જે ગટર લાઈનની કામગીરી કરવામાં આવી છે તેમાં બેદરકારીના કારણે એક આક્રોશ જોવા મળી રહ્યો છે। મિત્તલ જી બિલકુલ હાર્દિક, આભાર માહિતી બદલ। તો હાલ તંત્રની ઘોર બેદરકારી સામે લોકોમાં પણ રોષ છે। વાત પાટણની। પાટણ પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। પાટણ પાલિકા દ્વારા ચાલુ ચોમાસા દરમિયાન બોરસણ વિસ્તારમાં લિંક રોડ પર ભૂગર્ભ ગટરનું ખોદકામ કરવામાં આવ્યું છે। નિયમ પ્રમાણે ચોમાસા પહેલા જ નગરપાલિકાએ ખોદકામ પૂર્ણ કરવાનું હોય છે, છતાં પાટણ પાલિકા વરસાદ સમયે જ ખોદકામ કરી રહી છે। વરસાદમાં ભૂગર્ભ ગટરનું ખોદકામ કરાતા રસ્તા પર કાદવ કીચડ જોવા મળ્યા હતા। કાદવ કીચડના કારણે વાહન ચાલકોને ત્યાંથી પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ચોમાસામાં ખોદવામાં આવેલ ખાડાના કારણે કોઈ દુર્ઘટનાની પણ સંભાવના રહેલી છે। પાલિકા તંત્ર જલ્દીથી ખોદેલા ખાડાનું પુરાણ કરે તેવી લોકમાંગ ઉઠી છે। પાટણની બેરી અને મૂંગી નગરપાલિકા દ્વારા અત્યારે હાલ ચાલુ ચોમાસું માથા ઉપર છે અને વરસાદ પણ ચાલુ છે, ત્યારે ખોદકામ ચાલુ છે અને ખૂબ ઊંડા ભૂગર્ભ ગટરના કારણે ખૂબ ઊંડા ખાડા કરવામાં આવે છે। જે સોસાયટીના ગેટની પાછે પણ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે ઊંડા ખાડા કરવામાં આવે છે। તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો।